when I have to prove myself in the presence of my lovely own people, when I have to prove my truthfulness in the presence of my relative own, really it is a shameful situation for me to prove myself in my blood relationship. બહુ દુઃખ થાય છે, બહુ જ દુઃખ. દિલ તૂટી જાય છે, ખતમ થઈ જાય છે, પીડા ચરમ સીમાએ પહોંચી જાય છે. જ્યારે બિલકુલ લોહીના સંબંધો, જ્યારે પોતાના અંગત એકદમ, એ માં બાપ ભાઈ બહેન કે પત્ની કે પોતાના સંતાનો, આ લોકોથી વધારે અંગત કોણ હોય? અને આ લોકો પાસે મારે મારી જાતને સાબિત કરવી પડે, ભાઈ હું સાચો છું, હું સાચો છું, હું ખોટો નથી, મેં ખોટું કંઈ નથી કર્યું. આ જો મારે મારા માણસ પાસે સાબિત કરવું પડે, સાબિત કરવું પડે, અને એ લોકો આ વાત સાથે સંમત ન થાય, સ્વીકારે નહીં, કેટલી દુઃખદ વાત છે. પહેલા તો હું કહું છું કે મેં નથી કર્યું, હું આમાં જવાબદાર નથી, મારી કંઈ પણ હું કહું છું તમે સ્વીકારતા નથી. હવે મને સંબંધો સાથે તકલીફ છે, હવે કેમ કે નથી કર્યું તો પણ તમારે નથી સ્વીકાર. તો જો કદાચ મેં કર્યું જ છે તો આ સંબંધો ક્યાં હોત? સાચી વાતનો ખુલાસો નથી સ્વીકારવામાં આવતો, તો ખોટી વાતમાં તો મને જ ન સ્વીકારત, મારો બોયકોટ, હું જ સંબંધોમાંથી તડીપાર થઈ જાત. આને પોતાના કહેવાય? આમાં પોતાપણું ક્યાં રહ્યું? નહીં, સાચી વાત તો એ છે, સંબંધોમાં ખુલાસા કરવાના જ ના હોય, સંબંધોમાં સ્પષ્ટતા કરવાની જ ના હોય, સંબંધોમાં ચોખવટ શા માટે કરવાની ને કરવી છે તો સંબંધ જ ક્યાં રહ્યા? ચોખવટ, ખુલાસા ને સ્પષ્ટતા એ તો બહારના માણસો જોડે હોય. તમે મારા પોતાના છો, બસ એટલું જ પૂરતું છે. કયા ખુલાસા આપવાના અને કેમ, જો આપણે એક જ છીએ તો? નહીં. અને માટે જેને લોહીના સંબંધો કહેવાય છે ને, એવા 12 લાખ સંબંધોના કેસ અમદાવાદની હાઈકોર્ટમાં છે. 12 લાખ, જેમાં માતા પિતા સામે દીકરા દીકરીએ, ભાઈઓ સામે ભાઈ, ભાઈ સામે બહેનો, આ બધાના કેસ, 12 લાખ કેસ હજી પેન્ડિંગ પડ્યા છે. એનું કારણ આ છે કે આપણે બેસીને એકબીજાને ભરોસો રાખી ન શક્યા. બહારના માણસ હવે આપણો ખુલાસો કરશે, આપણે સાચા કે ખોટા એ અદાલતો નક્કી કરશે, ફી લઈને વકીલો કહેશે, આપણે ના કરી શક્યા. આમાં કયું આપણાપણું રહ્યું?